પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એકમ અને દિશા જણાવો. આની પહેલાંનો મારો જે વિડીયો છે એમાં મેં વિદ્યુત પ્રવાહની વિદ્યુત સ્થિતિમાનની વાત કરેલી છે, પણ તેની અંદર મેં થોડી કેલ્ક્યુલેશન નથી કરેલી. એટલે આજે વળી પાછું એ બાબતમાં થોડીક કેલ્ક્યુલેશન રીતે અને એમ કહી શકાય કે રિવિઝનના રૂપે અને થોડીક મૂલ્ય સાથેની વાત કરવી છે. તો પ્રશ્ન મેં કીધું એમ શું છે, તો કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એકમ અને દિશા જણાવો. આ આપણો પ્રશ્ન છે. હવે વ્યાખ્યા શું છે વિદ્યુત પ્રવાહની? તો જો વ્યાખ્યા આપે છે એ લોકો એકમ સમયમાં કોઈ ચોક્કસ આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આ રીતના આપણી પાસે એક આડછેદ છે. ધારો કે આ વાયર છે આપણી પાસે. હું અહીંયા ડ્રો કરું, તમે બધા જોજો. ધારો કે આપણી પાસે આવો વાયર છે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. આને ક્યાંકથી આપણે કટ કરી નાખીએ. કટ કરી અને જોશું તો આપણને એવી રીતના આડછેદ દેખાશે, એનો ગોળ આડછેદ. આ આડછેદમાંથી એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પસાર થતા, આવી રીતના જે પસાર થતા હશે વિદ્યુત ભારનો જથ્થો, તેને કહેવાય વિદ્યુત પ્રવાહ. એનું સૂત્ર શું છે? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો છેદમાં તે માટે લાગતો સમય. પાછી હું એ વાતને રિપીટ કરી રહ્યો છું. એક વાહક તાર છે, વાહક તારમાંથી 1 સેકન્ડમાં વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં જેટલા વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તેને કહેવાય વિદ્યુત પ્રવાહ. આ સૂત્રની અંદર ધારો કે પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો છે આપણી પાસે 10 કુલમ. 10 કુલમ પસાર થવા માટે કેટલી સમય લાગ્યો? તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ 1 સેકન્ડ લાગી. તો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? તો કે વિદ્યુત પ્રવાહ થશે 10 કુલમ પર સેકન્ડ. આ રીતના બીજું એક્ઝામ્પલ, ધારો કે પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો છે 20 કુલમ. કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? 20 કુલમ. પસાર થતાં કેટલો સમય લાગ્યો? ફોર એક્ઝામ્પલ 2 સેકન્ડ. તો આપણે બધાને ખબર છે 2 અહીંયાથી કેન્સલ, 20 અહીંયાથી કેન્સલ, એટલે કે 20 કેન્સલ, ઉપર શું આવશે? 10. તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે 10 કુલમ પર સેકન્ડ. સમજાઈ ગયું? સમય જે છે એ સમયને હંમેશા આપણે સેકન્ડમાં જ લેવાનો છે. શા માટે? તો કે ભાઈ એસઆઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેટલા માટે. જો સેકન્ડમાં ના આપેલો હોય તો સેકન્ડમાં કન્વર્ટ કરી નાખવાનો. વિદ્યુત ભારનો જથ્થો તો કે કુલમમાં, બરાબર છે. તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો પસાર થાય છે એ આપણને ખબર હોય. કેટલા સમયમાં પસાર થયો એ સમય ખબર હોય. બે વસ્તુ ખબર હોવી જોઈએ. વિદ્યુત ભારનો જથ્થો કેટલો પસાર થયો એ ખબર હોવી જોઈએ. કેટલા કુલમ? 20 કુલમ, 10 કુલમ, 30 કુલમ, 40 કુલમ, બરાબર. એ પસાર થવા માટે કેટલો સમય લાગ્યો એ સમયનો ખ્યાલ હોય તો આપણને મળી જશે વિદ્યુત પ્રવાહ. હવે એ જ વસ્તુ આપણે એ લોકોએ કેલ્ક્યુલેશનમાં આપી છે. ધારો કે આપણી પાસે એક વાહક છે. આ વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં, અહીંયા જો ડાર્ક કરીને બતાવી રહ્યો છું, કેટલા સમયમાં? ટી સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? ક્યુ. ટી સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? ક્યુ. કેમાંથી? તો કે કોઈ પણ આડછેદમાંથી. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણાશે? તો આપણે કહીશું ભાઈ પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણાશે આ સૂત્ર પ્રમાણે, જે ઉપરનું સૂત્ર છે આપણું, એ સૂત્ર પ્રમાણે વહન પામતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? તો કે ક્યુ. સમય કેટલો છે? તો કે સમયનું આપણે કીધું છે ટી, એટલે ક્યુના છેદમાં ટી. તો આપણી પાસે સૂત્ર બની ગયું આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ક્યુ શું બતાવે છે? પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો. ટી શું બતાવતું હતું? તો કે ટી બતાવતું હતું આપણને સમય, બરાબર છે. તો આ પ્રમાણે આપણને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મળી ગઈ. હવે આગળ મેં કહી ગયો છું એ રીતના કે ભાઈ વિદ્યુત ભાર જે છે એનો એકમ શું છે? તો કે વિદ્યુત ભાર જે એનો એકમ છે કુલમ. એસઆઈ પદ્ધતિમાં જો આ લખ્યું અહીંયા વિદ્યુત ભારનો, વિદ્યુત પ્રવાહનો નહીં.
તો યાદ રાખવાનું છે, વિદ્યુતભારનો એસઆઈ પદ્ધતિમાં એકમ શું છે? કુલમ. એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો અહીંયા આપણને બતાવ્યું છે, એક કુલમ વિદ્યુતભાર લઈ આવીએ એટલે એમાં ઇલેક્ટ્રોન હશે 6 ગુણ્યા 10⁻18. કેટલા? 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન હશે. બરાબર. એક કુલમ વિદ્યુતભાર તમે લઈ આવો એટલે એની ઉપર 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન હોય. આ યાદ રાખવાનું છે આપણને. બરાબર. આટલા બધા ઇલેક્ટ્રોન એક કુલમ વિદ્યુતભારમાં હશે. તો હવે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હશે? સાંભળજો બરાબર પ્રશ્ન, જેને ગોળ રાઉન્ડ કરીને મેં બતાવ્યું છે. એ શું બતાવે છે? એક કુલમ વિદ્યુતભારનો જથ્થો આપણે લઈ આવીએ, એક કુલમ વિદ્યુતભારનો જથ્થો લઈ આવીએ તો કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આપણે કીધું 6 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન હોય. તો હવે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય? તો સિમ્પલ છે, આપણે ત્રિરાશિ મૂકી શકીએ. કહી શકીએ કે ભાઈ એક કુલમ લઈ આવ્યા હોય, જોજો બરાબર, એક કુલમ લઈ આવ્યા હોય તો ઇલેક્ટ્રોન કેટલા? 6 ગુણ્યા 10⁻8, સોરી 18. તો એક ઇલેક્ટ્રોન હોય તો કેટલા કુલમ વિદ્યુતભાર? તો આપણે કહી શકીએ ત્રિરાશિ થાય એટલે 1/6 ગુણ્યા 10⁻18 આવી જાય. બરાબર છે. આને તમે સિમ્પ્લિફાય કરો એટલે તમારી પાસે જવાબ આવતો હશે એક ઇલેક્ટ્રોન ઉપર રહેલો વિદ્યુતભારનો જથ્થો કેટલો? 1.6 ગુણ્યા 10⁻19. બરાબર. આ યાદ રાખવાનું. એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુતભાર હોય? તો કે 1.6 ગુણ્યા 10⁻19. આટલો બધો સૂક્ષ્મ -19 છે. જોજો બરાબર, અહીંયા -19 આવેલી છે, એટલે કે અત્યંત સૂક્ષ્મ છે, લઘુત્તમ મૂલ્ય. હવે પ્રશ્ન એ થાય છે બીજો કે શું આના કરતાં લઘુત્તમ મૂલ્ય વિદ્યુતભારનું શક્ય બને છે? તો કે ના, આના કરતાં ઓછો વિદ્યુતભાર આપણને કુદરતમાં મળતો નથી. એટલે એ લોકોએ લખ્યું જો અહીંયા કે જે વિદ્યુતભારનું કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. બરાબર છે. આના કરતાં ઓછો વિદ્યુતભાર આપણને ક્યારેય મળશે નહીં. હવે એ બીજી એક વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા એક ઇલેક્ટ્રોન બરાબર અહીંયા જે લખ્યું છે એમાં માઇનસની નિશાની મૂકી, દેખાય છે અહીંયા? માઇનસની નિશાની એટલા માટે છે કે તે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે ઋણ કહીએ છીએ અને પ્રોટોન પરના વિદ્યુતભારને ધન કહીએ છીએ. તો એક ઇલેક્ટ્રોન ઉપર જ્યારે વિદ્યુતભાર હશે ત્યારે માઇનસની નિશાની દર્શાવશું, અને જ્યારે પ્રોટોન ઉપરની વાત થતા હોય, હું જરાક વ્યવસ્થિત લખી નાખું, એક પ્રોટોન ઉપર લખતા હોય તો લખી શકાય 1.6 ગુણ્યા 10⁻19. પણ નિશાની કઈ આવશે? તો કે પ્લસની એમાં. બરાબર. બીજો કાંઈ ફરક હશે નહીં. આ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારની વાત કરતા હોય કે પ્રોટોન પરના વિદ્યુતભારની વાત કરતા હોય, આ બધા વિદ્યુતભારો છે એ મૂળભૂત વિદ્યુતભાર ગણાય. બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઈ એટલે કે મૂળભૂત વિદ્યુતભાર, આ ઈ છે એનું મૂલ્ય કેટલું હશે? તો કે 1.6 ગુણ્યા 10⁻19. ઇલેક્ટ્રોન ઉપર હોય તો માઇનસ, પ્રોટોન ઉપર આવે તો પ્લસ. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપીએ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે એની વ્યાખ્યા આપીએ. તો આ જો એમ્પિયરની વ્યાખ્યા એ લોકોએ લખી. વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો મળતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. સિમ્પલ વસ્તુ છે. જો તમારા વાહકમાંથી, આ આપણું વાહક, 1 સેકન્ડમાં કેટલી? 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો કેટલો છે? 1 કુલમ. 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો 1 સેકન્ડમાં પસાર થાય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણાશે? 1 એમ્પિયર ગણાશે. એટલે સિમ્પલ વ્યાખ્યા છે. આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે. કઈ? તો કે ભાઈ 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થઈ જાય કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. તો પસાર થતા વિદ્યુત પ્રવાહ કેટલો? તો કે 1 એમ્પિયર. બીજા શબ્દમાં એક પ્રશ્ન પણ પૂછાઈ શકે, ક્યારે પૂછાયેલો નથી પણ પૂછાઈ શકે
કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં પસાર થવા જોઈએ. સાંભળજો બરાબર, કેટલા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં પસાર થવા જોઈએ ત્યારે પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર ગણાય. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે કેટલા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં પસાર થવા જોઈએ? તો એ પણ લખ્યું છે અહીંયા આપણે કે ભાઈ 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. કેટલા? 6 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. માઇનસની નિશાની નથી, પ્લસની સાઇન છે અહીંયા. આટલા બધા ઇલેક્ટ્રોન જો એક સેકન્ડમાં તમારા આડછેદમાંથી, વાહકના કોઈ આડછેદમાંથી જો પસાર થતા હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર ગણાતો હશે. ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, યાદ રાખવાની છે. લખી નાખજો 2-3 વાર તો જ આપણને યાદ રહેશે. ઓકે, આ એકમ જોણે આપ્યો તો કે એક વૈજ્ઞાનિક છે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક, દેખાય છે, અંડરલાઈન કરવું છું. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર ના નામના પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. હવે આગળની વાત થોડીક. વિદ્યુત પ્રવાહના નાના નાના એકમો પણ છે, કેમ કે વિદ્યુત પ્રવાહ જે છે એ ગેલ્વેનોમીટરમાંથી, એમીટરમાંથી, અથવા આપણી બેટરી છે જે મોબાઈલની, ફોર એક્ઝામ્પલ લેપટોપની, પછી આપણે જે ઓલી ટોર્ચ વાપરીએ છીએ ટોર્ચની બેટરી, સેલ, ટૂંકમાં ઘડિયાળનો સેલ, તો આ બધા જે એમાંથી કંઈ એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ ના નીકળતો હોય. એમ્પિયરમાં ના નીકળતો હોય એનો અર્થ શું? તો કે ભાઈ એમાંથી જે વિદ્યુત પ્રવાહ નીકળતો હશે એ ખૂબ જ નાનો હશે. અને એમ્પિયર જે એકમ છે એ ખૂબ મોટો એકમ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે કિલોમીટર. ભાઈ અંતરનો એકમ જે કિલોમીટર છે એ ખૂબ મોટો છે. હવે કિલોમીટરની અંદર કોઈ નાનકડીક વસ્તુને આપણે માપવી હોય તો ના મપાય. ઉદાહરણ તરીકે વાત કરીએ કે આપણા 2 બેન્ચ વચ્ચેનું ડિસ્ટન્સ, ક્લાસની 2 બેન્ચ વચ્ચેનું ડિસ્ટન્સ, તો ક્લાસની જે 2 બેન્ચ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કંઈ કિલોમીટરમાં ના માપી શકાય. બરાબર છે? તો એના માટે આપણે એક નાનો એકમ અંતરનો બનાવવો પડે. કયો? સેન્ટીમીટર, મીટર. તો એવી રીતના વિદ્યુત પ્રવાહ માટેના નાના એકમો બનાવ્યા છે, જેથી સરળતાથી આપણે એને લખી શકીએ, વ્યક્ત કરી શકીએ અને ખોટી આંકડાકીય માહિતીમાં પ્રોબ્લેમ ન થાય. તો પેલો એકમ શું છે? તો જો હું ડાર્ક કરી રહ્યો છું, 1 મિલી એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે કેટલા એમ્પિયર થતો હશે? તો કે ભાઈ 10⁻³ એમ્પિયર. બીજો એકમ શું છે? તો કે માઇક્રો એમ્પિયર. દેખાય છે? 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા? તો કે 10⁻⁶ એમ્પિયર. આમાં શું આવે છે? 10⁻⁻3. આમાં શું આવ્યું? તો કે 10⁻⁻6. ખાસ યાદ રાખવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો એમ્પિયરના નાના એકમો, વિદ્યુત પ્રવાહના નાના એકમો, મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર દર્શાવવાની રીત પણ આપી છે. મિલી એમ્પિયર લખવું હોય તો આખું ગુજરાતીમાં લખવાની જરૂર નથી, સ્મોલ એમ અને કેપિટલ એ. એ રીતના માઇક્રો એમ્પિયર જે બતાવવું હોય તો અવિજય સંજ્ઞા જે આ યુ નથી, આ મ્યુ છે. શું કહેવાશે એને? મ્યુ. આવી રીતના લખાશે એના, મ્યુ. તો એને બતાવવા માટેનું એકમ શું છે? તો કે ભાઈ મ્યુ અને પછી કેપિટલ એ. ખાસ ધ્યાન રાખવાનું છે કે એમ્પિયરને દર્શાવવા માટેની સંજ્ઞા છે એ કેપિટલ એ. કોઈ દિવસ એમ્પિયરને સ્મોલ એમાં દર્શાવવામાં આવતો નથી. એના ઘણા બધા કારણો છે, એસઆઈ પદ્ધતિના નિયમો છે, જે તમે ધોરણ 11માં આવશો ત્યારે શીખશો. તો આ 2 એકમો થઈ ગયા નાના, મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર. બરાબર છે? તો આ થિયરીમાં આપણે